મને ચડવા દે, કરવા દે, મને ચડવા દે, મને કરવા દે, जवानी ना रे हो डोली, डोली तारा ढोल रे केवा कमान करिया, डोली तारा ढोल रे केवा कमान करिया, डोली तारा ढोल में केवा कमान करिया, डोली तारा ढोल रे केवा कमान करिया, ए मनड़ा रे मारा रे हो हरिया, ए मनड़ा मारा रे हो हरिया, ढोली तारा ढोलनी मनोहर बोली, देवो जवानी नारे हो ढोली, ढोली तारा ढोलती जब कीन जागी, ढोली तारा ढोलती जब कीन जागी, ये शुद्ध बुद्ध बेवो रे भूली, शुद्ध बुद्ध रे भूली, ढोली गुणे साने नाचे हनुमान नाचे, साने नाचे हनुमान, पार्वती ना प्राणनाथ भोला भगवान, अगड़ बम डाक आगे डमरू, नाचे सदा शिव आगे बेरो, हाथ लीधी भंभूति ने चोड़े भोलानाथ, अगड़ बम डाक भागे हनुमान, पार्वती ना प्राणनाथ भोला भगवान, अगड़ बम डाक भागे डमरू, नाचे सदा शिव आगे बेरो। हर हर महादेव। ये अंग बाबा कोई पूजे मां, कोई पूजे अंग भोला कोई पूजे पग, कोई पूजे अंग भोला कोई पूजे पग, नरसी में को पूजे अपू जमीन, अगर बम डाक आगे डमरू, नाचे सदा शिव आगे बेरो, नाचे सदा शिव आगे बेरो, नाचे सदा शिव आगे बेरो, सदा शिव आगे बेरो। बोलो शंभो महादेव की माताना मोड़ निहारे निहारी रे बरतरी, मोड़ रे निहारता माता जीना हया रे भराना जो इन निडले
સીતાલાલ સ્વાધીન લાલે નાચી રે વ્રતની શિવરાત્રી હતી. સાહુકારના ઘરે પૂજા થઈ રહી હતી. શિકારીને ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો. તેણે ચતુર્દશીને પણ શિવરાત્રી વ્રતની કથા પણ સાંભળી. સાંજે જ જમીનદારે તેને બોલાવ્યો અને કર્જ ચૂકવવાની વાત કરી. બધા રૂપિયા જલ્દી ચૂકવવાનું વચન આપીને શિકારીને છોડી દેવામાં આવ્યો. તે રોજની જેમ જંગલમાં શિકાર કરવા નીકળ્યો, પરંતુ આખો દિવસ કેદમાં હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો. તે શિકારની શોધમાં ઘણો દૂર નીકળી ગયો હતો. જ્યારે અંધારું હતું ત્યારે તેણે વિચાર્યું કે રાત જંગલમાં જ વિતાવવી પડશે. જંગલ તળાવની બાજુમાં બિલપત્રના ઝાડ પર ચડી ગયો અને રાત પસાર થવાની રાહ જોતો રહ્યો. બિલ વૃક્ષ નીચે શિવલિંગ હતું જે બિલ્વપત્રોથી ઢંકાયેલું હતું. શિકારી તેને ઝાડ નહોતી આરામદાયક સ્થાન બનાવતી વખતે તેણે જ ડાળખી તોડી તેના પરથી સંજોગવશ બિલ્વપત્રના પાન શિવજી પર પડતા રહ્યા. આ રીતે તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ઉપવાસ પર રહ્યો. બિલ્વપત્રો પર શિવલિંગ ઉપર ચડ્યો. તુમ્હિ દેવાદિદેવ જગત પ્રલયંકાતા શિવમ સત્ય સુંદરા નિરંકાર સ્વરૂપ કાલેશ્વર મહાયોગીશ્વરા દયાનિધિ દાનેશ્વર જય જટાધાર અભયંકરા નમન તુજે દિગંબરા શૂલપાણિ ત્રિશૂલધારી ઓગણી વાઘંબરે જય મહેશ ત્રિલોચનાય વિશ્વનાથ વિશંભરા નાગ નાગેશ્વર હરો હર પાપ સાપ અભિશાપ મહાદેવ મહાન ભોલે સદા શિવ શિવ શંકરા જગતપતિ અનુરક્તિ ભક્તિ સदैव તેરે ચરણ હો ક્ષમા અપરાધ સહજય જગતિ જગત દિગંબરા જન્મ જીવન જગત का संताप ताप मिटे सभी ओम नमः शिवाय मन जपता रहे निरंतरा आशुतोष शशांक शेखर चंद्र मौली दिगंबरा कोटि कोटि नमन शंभु कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा. करो तमेरी हरि ओम तत्सत परमात्मा श्री ब्रह्म शांति शांति ने शांति. राम सीता भगवत गीता गीता गंगा गायत्री सीता सती सरस्वती ब्रह्मजा ब्रह्मली बेनाथनी बेअग्निनी नंदा नंदा प्रहलाद भगत नंदा तत्वास्तेन ज्ञान मंजरी हरि ओम.
આપણે મસ્ત જાત્રા કરીને આવી ગયા ઘરે. પ્રયાગરાજ જવું છે વિચાર કરતા કરતાં પ્રયાગરાજ જઈને બી આવ્યા અને મસ્ત બધી જગ્યાએ દર્શન કરીને આવ્યા. ખૂબ જ આનંદ થયો. શ્રી રામના દર્શન અયોધ્યામાં મસ્ત મજા આવી ગઈ. ત્યારે આપણે ફરીથી જો શ્રી રામ હુકમ કરશે તો આપણે જશું. નકા અત્યારે તો જઈને આવ્યા, ખૂબ જ આનંદથી દર્શન કર્યા અને ઊંજન મહાકાલેશ્વર ભોળાનાથના દર્શન કર્યા હો ભાઈ. અને ઘરે આવી તો અમારી દીકરીના બી એવા જ દર્શન કર્યા અને અમારી કુળદેવી અને અમારા ગુરુ મહારાજ દ્વારકાધીશ શ્રી રાધે એમના દર્શન કરીને આપણને ખૂબ જ આનંદ થયો. અને મારા 2 દીકરી અને દીકરો મસ્ત એકદમ અમારો સ્વાગત કર્યો, વેલકમ કર્યો અને મસ્ત ફૂલ શણગારી અને ઘરે એવો મસ્ત સજાયો. અમે આવ્યા ઘરે, અમને કાંઈ ખબર નહોતી. અમે તો કીધું ચલો હવે ઘરે જઈએ. આવીને અમે બેલ મારી તો એ લોકો ભાઈ બહેન મસ્ત તૈયાર કરીને બેઠા હતા. બસ આપણે બીજો તો શું કહી શકીએ. આપણે આપણા દીકરા દીકરીઓ માટે ઘણા ઘણા આશીર્વાદ આપીએ અને ભગવાન દ્વારકાધીશ એમને બધી મનોકામના પૂરી કરે અને આવી રીતે લોકોને બી ખબર પડે કે આપણી સંસ્કૃતિ શું છે. એટલે સંસ્કૃતિ આવી રીતે આપણે જાળવતા રહીએ અને આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ, મા રવેચીને, આપણા ગુરુ મહારાજ મોરારી બાપુને અને શ્રી હનુમાન જતી રાધે કૃષ્ણને બધાને પ્રાર્થના કરીએ કે અમારા પરિવાર જે આપણું જેટલો પરિવાર છે એને આનંદ મંગલ સુખ સંપત્તિ શારદા મસ્ત દિવસ આનંદ મંગલના જાય આવી હું બધા પાસે પ્રાર્થના કરું. ભોળાનાથ પાસે આપણે પહેલાં ભોળાનાથને કહીએ કે ભોળાનાથ મારા પરિવારને, અને કેમ કે આમ તો હું યુટ્યુબ પર છું પણ મારા વિડીયો જુએ એ મારો પરિવાર, મારા સગાવાલા બી મારો પરિવાર તો છે જ, પણ મારો બહુ જ મોટો પરિવાર છે. એટલે મારા યુટ્યુબ પર યુટ્યુબના મને જે લાઇક્સ ફોલો સબસ્ક્રાઈબ કરતા હોય એને બી હું ઘણા ઘણા આશીર્વાદ આપું છું. મારો વિડીયો તમે જુઓ છો અને જોતા રહેજો. જોઈને તમને સારું લાગે તો આગળ શેર કરજો. બસ અને આપણે દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ કે બધાના આનંદ મંગલના દિવસ રાખે. તો ચલો હવે આપણે મા રવેચીની જય બોલાવીએ, દ્વારકાધીશની જય બોલાવીએ, ભોળાનાથની જય બોલાવીએ અને સાથે શ્રી રામની પણ જય બોલાવીએ. બોલો રવેચી માત કી જય, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, દ્વારિકાધીશ કી જય, બાલ ગોપાલ કી જય. શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. બસ હું આ વિડીયો હવે એન્ડ કરીશ. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચલો જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.